મુસાફર છું લહેરની વાટ લેવી મુસાફર છું લહેરની વાટ લેવી છે મળે જો સાથ તમારો તો થોડી એવી વાત કેવી છે નમસ્કાર હું છું યશ માંડવિયા જો કે ચહેરો નવો તો નથી પણ થોડીક એવી વાત કરવી છે એમ કહેવાય કે ગમે વાત કરતા હોય તો પહેલા ભગવાનનું નામ લેવાય તો ભાઈએ ભગવાન કૃષ્ણનું સભાગૃહ ગાયું ત્યાંથી શરૂઆત કરું પહેલા ખબર ભગવાન કૃષ્ણની 3 અવસ્થા પહેલી બાળ અવસ્થા કે જ્યારે માખણ ચોરી કરીને ખાતા ત્યારે કનૈયા કહેવાતા બીજી અવસ્થા યુવાની જવાની અવસ્થા અને ત્રીજી અવસ્થા કે જ્યારે ચક્ર ધારણ કર્યું ને ચક્રધારી કહેવાના કે ક્યાં એ માખણ ચોરી કરતા અને ક્યાં ન્યાયાધીશ બન્યા ત્યાં સુધીની સફર દરમિયાન એની વચ્ચેની અવસ્થા એટલે યુવાની જવાની અવસ્થા અને આ અવસ્થાનું વર્ણન આપણા ગુજરાતના કોઈ કવિએ કરેલું આ અવસ્થાનું વર્ણન કરતા આપણા ગુજરાતના કવિએ લખેલું કે કળ યુગનો બની ગયો જેવો તેવો નહીં કળ યુગનો બની ગયો કે કળ યુગનો બની ગયો મણી દિલ જીતનારો અને વાલો લાગે પરણય પ્રેમ નો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ એ તો જાણે બધાના દલાડાની વાત અને ધારો એના મનનું એક અર્થ કરાવતો ને સાંભળાવ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે બચ દિલના કટકા થઈ જાય નટક ટન કરાળો ચાલે લજીનો વાલો હોને પ્રાણથી પ્યારો એ તો લાગે બેરવાનો જીવન જીવાડે વળી સૌને નચાડે ને દુનિયાના રંગો એની નજરે બતાવે બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે ફસાય ના સૂર તાલે આખા ગગને રમાડે ને હસતો હસાવતો ગીત ગવડાવતો નાચી રાખે દુનિયાને મુકમલ ગાવતો દિલનો છે જાદુગર જોને કે ઓ બાજીગર રંગ રઠીલો અને થોડો છે અઠીલો મારો પાંડુડો કોઠીલો સદા રહે મોજીલો એવું જ હજી એક સભાગૃહ કે રાજભા ઘટીને લખેલું કે જ્યારે આ દેશનો યુવાન આ દેશના ક્ષત્રિયો જ્યારે હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો કવિઓ અને લેખકો જ્યારે છંદ અને ધૂળા બોલવા ઉતરે પછી તો દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલદારી ન કરવી એવું ગીગાબાળકનું સભાગૃહ કે આંધા દરિયા પાંજરા વાળા હકાળથી બાગે છૂટા બાગે બોલી ગામડા મંદિયા હક બાગ છૂટા સે જમ જાણા બચુડા બેગાળા જાણે ડુંડા આસમાન કેતા ફૂટા જમીદાર ચાળા ફાળા દેજ વાળા પલ્લે કાળા બેર જગા પાર વાળા ઢંગા કાળા રંગ તાળા પૂર ફબડા ઉઠાડા તારે વાદળા ને નોર પડે પડે તાળી મંદુ માળે વાગરણ કેતા જંગી કરી ફણકે પાખરે કરી જણકી જારતા કાકા વેઠિયા જડાર રણકે સિદ્ધ વાળા કે ઠણકે વેઠિયા કે ડણકે મામલા હોડા કરે માર 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 મહારાણા પ્રતાપનું એક એવું સભાગૃહ હતું પણ મહારાણા પ્રતાપ એટલે કઈ નાની હસ્તી નહોતા એમ અહીંયા બેઠા બધી કોઈને 10મા પેઢી 12મા પેઢી દાદાનું નામ યાદ છે કોઈને નહીં કોઈ નહીં પણ 500 વર્ષ આવ્યા તોય મારે તમને રાણા પ્રતાપને યાદ કરવો પડે છે એનું કારણ કે જ્યારે રાણા પ્રતાપ પોતાની મરણ પથારી પર પડ્યો હતો અને આ વાત અકબરને ખબર પડી ને અકબર પોતાના સિંહાસનમાંથી ઊભો થઈ ગયો અને કોઠણિયા વાળીને બેહી ગયો અને કીધું કે હે ખુદા अगली बार मुझे जन्म देना तो हिंदुस्तान में देना और दुश्मन देना तो महाराणा प्रताप जैसा देना भला મને અકબર ને કેવું છે ઈ રાણા પ્રતાપ ખાલી એટલે 500 વર્ષ આવે ને એટલે યાદ કરવા પડે આ ભારત છે એટલું જ નહીં આ ભારતમાં એક પશુ સારી રીતે જીવી છે ને પશુ તો એને યાદ કરવો પડે છે મહારાણા પ્રતાપનો ચેતક કે એના કિસ્સો મને યાદ આવ્યો કે જ્યારે મહારાણા પ્રતાપના પત્ની એમના અર્ધાંગના અજબદે ભવા રાણાજીને ચાંદલો કરી સોફા છોડી ચેતક પાસે જાય છે ચેતકને ચાંદલો કરી સોફા છોડી કહે છે કે ચેતક તારો રાણો ધણી છે અને મારો રાણો ધણી છે ચેતકને કહે છે કે તારો રાણો ધણી છે અને મારો રાણો ધણી છે પણ અકબરની સામે રાણો નો જાય જવાબદારી ચેતક મારી છે પણ યુદ્ધના મેદાનમાં આ જીવાય જવાબદારી ચેતક તારી છે એમ કહી એ રાણાના પત્ની હું કહેતા અને રાજભા ગઢવીએ ગીત લખેલું કે રાણાને સંભાળજે ચેતક કન્યા રાણાને સંભાળજે
છે બહુ સાગરમાં ઝીલશે વાલા તું ત્યાં રાણાને સંભાળજે એમ કહીને એને આખું ગીત લખેલું રાજભા ગઢવીએ એમ ઈ મહારાણા પ્રતાપ છે ઈ એનો ચેતક ખાલી એટલું જ નહીં એમના પત્ની એમના અર્ધાંગના અજબદે પવાર જ્યારે રાણાજી યુદ્ધમાંથી આવીને ઠાકીને બેઠા હોય ત્યારે એમના પત્ની એમ કહેતા કે રાણાજી થાકી જાઓ હોય તો તમારી આ કમરની બે તલવારને તમારો ચેતક ઘોડો મને આપી ગયો આ રાણાની પત્નીને તેવડશે મેવાડને કરે કેમ કરવું ભલામણ ઈ આ દેશની નારી હતી પણ અત્યારે એકચ્યુઅલીમાં મને ડિસ્ટર્બ નહીં કરવાની અનુભવમાં એપિસોડ બધી થાય અનુભવમાં ભૂખ બસે એટલે રોટલા કેટલા અમને ગજબ યાદ આવ્યું એ ટીવીમાં મારતી હતી ને કિસ્સો યાદ આવ્યો એમાં એવું કે ઘરમાં હું મોટો તે મારા ઘરે છે ને જમવાનું હતું બધા મહેમાનોને તે બધા જમીન બેઠા હતા તે પાન લેવા મને મોકલે મોટો હતો તે જો પંડિત પાન બનાવતો અને ટીવીમાં અનુપમા હાલતી હતી મને યાદ આવ્યો કિસ્સો કે અને ઓલા ત્યાં ડેઈલીના ઘરે હોય ને ડેઈલી પાસે આવતા હોય દાદા ત્રણ દાદા આજે બેઠા હતા બે દાદા આજે બેઠા હતા નહીં આમાં અમે બાકડા હતા એ બધા વાતો શરૂ કરી હું સાંભળતો તે કંઈક યુદ્ધની વાતો કરતા હોય છે યુક્રેનની ને એની કંઈક મિસાઇલોની વાત આવી ને તે વાતોમાં પેલા દાદા કે આપણે પાકિસ્તાન ઉપર છે ને મિસાઇલ નાખી દેવી ઓલા કે હું કાંઈ ઓલા કે ખબર પડી જાય એમની કે ખબર ન પડે આપણે કહેવાનું અમને જ નાખી એમ બીજા દાદા કે પેલા દાદાનું નામ બાબુભાઈ છે તે એને કીધું કે બાબુ તને ન ખબર પડે એને ખબર પડી જાય આપણે મિસાઇલ નાખી છે એમ એની કરતા આપણે મિસાઇલ નાખી દેવાય પછી કે અમારું ઉપર હુકમ નાખી આપણે કહેવાનું એમ મિસાઇલ આમ નાખતા હતા પણ પવન તમારી બાજુનો બીજા દાદા મેની અલ્ટ્રા પ્રો મેક્સ બીજા દાદા કે આપણે પાકિસ્તાન ઉપર મિસાઇલ નાખી દેવાય એ કે હુકમ નાખી આપણે કે એની મિસાઇલ સાફ કરતા હતા ને બધી બટન દબાઈ ગયું ફરી પાછી વાત કરતો હતો મહારાણા પ્રતાપની પછી મહારાણા પ્રતાપનું એક સપાટું દઈ મારી વાણીને વિરામ આપું કે જ્યારે હલ્દી ઘાટીના યુદ્ધના મેદાનમાં ચેતકની માથે સવાર થઈને જ્યારે બાગડતા કરતો રાણો પ્રતાપ અને મારી અંદર વીર જવાન ભાઈઓને જ્યારે રાણો પ્રતાપ જતો હતો ત્યારે આ રાણો પ્રતાપ અને હલ્દી ઘાટીના યુદ્ધનું વર્ણન જો શબ્દોમાં કરું તો કે લેડા હલ્દી મેદાન માથે યવનોની ફૌજ અમે વરવાને નાલાશાહી મોગલોની ફૌજ માથે એકલો ત્રાટકો રાણો એકટો એકતા વિના ભટકુના મંડાણ મેડા રાજપૂતી ફૌજ માટે તો લેડા રાણા બકા મહાદેવ નામ ધરી જંગમાં ઘેરિયા રાણા સંત તારે ઝાલા રાણા માથે ધરી દાસ દેતી રાખ્યા નિજામ રાણા ધરી તલવાર મહા રાણા વારી ગરીમાં સામેથી આ મોગલોની માથે ઝાલા માંડ બેકાની તો પહેલો રાણા હલ્દી સંગ્રામ ગાજે કરે વાર ચોટા માણ જાણે મેઘના મંડાણ મચીયા છે હાહાકાર આવાજોની પડી દાડ લડવાને લાગ્યા સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000 એક વાર જોરદાર તાળી આપણે યશભાઈ માટે